નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 21મો। પાઠનું નામ છે પાણી બચાવીએ। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં પ્રશ્ન પહેલો, ખાલી જગ્યા પૂરો। તેમાં પહેલી ખાલી જગ્યા, પાણી મેળવવાનો સ્ત્રોત વરસાદ છે। વરસાદી પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકીમાં કરાય છે। રણ વિસ્તારમાં ખૂબ દૂર સુધી પાણી મેળવવા જવું પડે છે અને પાણીનો કરકસરયુક્ત ઉપયોગ એ આપણી પાણી બચાવવાનો સરળ માર્ગ છે। પાંચમી ખાલી જગ્યા, ઓછા વરસાદવાળા પ્રદેશમાં ખેતી માટેનું પાણી નહેર દ્વારા પહોંચાડવામાં આવે છે। પ્રશ્ન 2, જોડકા જોડો। આની સામે બ આપેલો છે, બનો ABCનો ક્રમ લખવાનો છે। બિલકુલ વરસાદ ન પડવો તેને દુષ્કાળ પડે એવું કહેવાય। વરસાદી પાણીનો સંગ્રહ, તેમાં ખેત તલાવડી। નળ ટપકવો તો પાણીનો વ્યય થયો કહેવાય। વાસણ ધોયેલ પાણીને બગીચાનો ઉપયોગ તો પાણીનો સદુપયોગ કર્યો કહેવાય। અને ખૂબ જ વરસાદ પડવો તેને પૂર આવ્યું એવું કહીએ છીએ આપણે। આ રીતે તમારે જોડકા જોડવાના છે। વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે તમારે બાજુના ખાનામાં લખવાનું છે। તો ગૌરવ કપડાં ધોયેલ પાણીનો શૌચાલય માટે ઉપયોગ કરે છે, સારું કહેવાય। પાણી એમને ગટરમાં નાખી દેવા એના કરતાં આમાં આ ગટરમાં જ જવાનું છે, યોગ્ય કહેવાય। સુહાની વાસણ ધોયેલા પાણીથી ઓટલો ધુએ છે, યોગ્ય। અનિલ ગંદા પાણીનો સોસ ખાડા બનાવી જમીનમાં ઉતારે છે, યોગ્ય। જીનલ વૈદિકને ટપકતા નળને બંધ કરવા જણાવે છે, તે પણ યોગ્ય। પાણી વ્યય થતું બગડે, ઓછું થાય। હું હંમેશા પાણી બચાવવાના પ્રયત્ન કરીશ, આ પણ યોગ્ય। બધું યોગ્ય જ છે, અહીંયા આપેલું છે એ, ઓકે। ભાઈ હાથ ધોવા ગયા હોય નળ ચાલુ રાખવો યોગ્ય કહેવાય, અયોગ્ય કહેવાય। પ્રશ્નના જવાબ આપો। પહેલો પ્રશ્ન, તમે દરરોજ કયા કયા કાર્યમાં પાણીનો ઉપયોગ કરો છો? બ્રશ કરવા, સ્નાન કરવા, પીવા માટે, રસોઈ બનાવવા, કપડાં અને વાસણ ધોવા તેમજ ઘરની સફાઈ કરવા। પ્રશ્ન 1માં જણાવેલ કયા કયા કાર્યો માટે એક ડોલ કે તેથી વધુ પાણી જોઈએ? એક ડોલ કે તેથી વધુ પાણી, તો તેમાં સ્નાન કરવા, કપડાં ધોવા, વાસણ ધોવા, ઘરની સફાઈ કરવા એક ડોલ કે તેથી વધુ પાણી જોઈએ। ત્રીજો પ્રશ્ન, તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે? તો નળ દ્વારા। તમારે જ્યાંથી આવતું હોય ત્યાંથી લખવાનું। નળ દ્વારા ના આવતું હોય, નગરપાલિકા મ્યુનિસિપાલિટીનું પાણી ના આવતું હોય, કૂવામાંથી ભરવા જતા હોય તો કૂવામાંથી જે હોય લખવાનું, ઓકે। ચોથો પ્રશ્ન, જો પીવાલાયક ચોખ્ખું પાણી ન મળે તો તમે શું કરો? તો પાણીને ઉકાળીને કે ગાળીને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ જ તેનો પીવામાં ઉપયોગ કરીશું। પાંચમો પ્રશ્ન, રણ પ્રદેશમાં રહેતા લોકો પાણી ક્યાંથી મેળવતા હશે? તો લોકો પાણી મેળવવા માટે દૂર આવેલા કૂવાઓ, તળાવો કે સરકાર દ્વારા મોકલવામાં આવતા ટેન્કરો મારફતે પાણી મેળવતા હશે। છઠ્ઠો પ્રશ્ન, પાણી શા માટે બચાવવું જોઈએ? તો પાણી એ જીવનનો મુખ્ય આધાર છે। પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો મર્યાદિત છે, માટે ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખી પાણી બચાવવું જોઈએ। નહીં તો આપણે પાણી બહુ વાપર કરીએ તો આપણી જે ભવિષ્યની જે પેઢી છે, અમારા છોકરાના 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 છોકરા આ બધા છે, એ બધાને આવું મીઠું પાણી બહુ ઓછું મળશે। પ્રશ્ન 5, વર્ગીકરણ કરો। તો પાણીનો બગાડ અને પાણીનો બચાવ। તો પાણીનો બગાડ કરતા હોય તે તો ભૂમિ પાણીનો નળ ચાલુ રાખે છે,
હિતેશ બોટલનું પાણી દરેક વખતે ઢોળી દે છે. ભોલું નાહવામાં 5 ડોલ પાણી વાપરે છે. ઓહો, 5 જણા નહીં રહ્યા આટલામાં તો આ છે પાણીનો બગાડ કરે છે તે અહીંયા લખવાનું. પાણીનો બચાવ કરતા તો નેહા વાસણ ધોયેલું પાણી વૃક્ષોને આપે છે. પ્રવીણ ચાલુ નળને બંધ કરે છે અને અનિલ વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. પ્રશ્ન 6. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાનામાં લખવાનો છે. તો કયા કાર્ય માટે સૌથી ઓછું પાણી વપરાશે? ઓપ્શન એ, હાથ ધોવા. કયા કાર્ય માટે સૌથી વધુ પાણીનો ઉપયોગ થશે? ઓપ્શન એ, ખેતરમાં પાક ઉગાડવા. અને ત્રીજું, કયા કાર્યમાં વધેલા પાણીનો બીજા કાર્ય માટે ઉપયોગ થઈ શકશે? તો ગાયને નવડાવેલું પાણી બગીચા માટે. ઓપ્શન બી. શું કરવાથી પાણીનો બગાડ થતો રોકી શકાય? ઓપ્શન ડી, આપેલ તમામ. હવે પ્રશ્ન 7 છે. ખોટો શબ્દ છે, ચેકી દેવાનો છે. તો પહેલું, નળને બિનજરૂરી ચાલુ બંધ કરવાથી પાણીનો વ્યય થાય છે. બચાવ ચેકી દેવાનું. બચાવ થોડો થાય. ચાલુ બંધ કરો તો પાણી વધારે જાય. વરસાદના પાણીના સંગ્રહ માટે જમીનમાં ટાંકી મૂકવામાં આવે છે. છાપરા ઉપર નહીં, જમીનમાં ઓટોમેટિક પાણી આવીને અંદર જતું હોય. છાપરા ઉપર મૂકો તો વરસાદનું ખાબોચિયાનું કે એવું કંઈ બનાવ્યું હોય, ખાડો કે એવું સિમેન્ટનો, એમાં પાણી ભરાય ને એ પાછું ઉપર ચડાય તો ઇલેક્ટ્રિસિટી બગડે. ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવે. ત્રીજું, તરસ્યા માણસને ખારા પાણીનો દરિયો ચેકી દેવાનો. આટલો બહુ બધા દરિયા છે તો ખારું પાણી પીવા ના મંડાય, મીઠા પાણીનો લોટો મોટો લાગે. ચોથું, વરસાદના પાણીને જમીનમાં ઉતારવાથી ભૂગર્ભ જળની સપાટી ઊંચે આવે છે, નીચી ના જાય. અને પાંચમું છે, ભેંસ ચેકી દેવાનું છે. ઊંટને ઓછા પાણીની જરૂર પડે છે. અને છઠ્ઠું, પાણીનો ફાવે તેમ ઉપયોગ ભાવિ પેઢીને મુશ્કેલીમાં મૂકશે. ફાવે તેમ ઉપયોગ કરાય નહીં. પ્રશ્ન 8. મને ઓળખો. પાછું આવ્યું. તો હું ખારા પાણીનો ખજાનો છું. દરિયો. બહુ બધું પાણી હોય દરિયામાં, પણ પીવા માટે કામમાં, વૃક્ષોને પાવા માટે કામમાં આવે નહીં. હું ગંદા પાણીનો નિકાલ કરું છું. ગટર. અને હું સિંચાઈ માટેના પાણીને ખેતર સુધી લઈ જવાનો માર્ગ છું. નહેર અથવા કેનાલ. અને ચોથું, મારા આવવાથી ભૂગર્ભ જળમાં વધારો થાય છે. વરસાદ સારો તો આખી સિઝન સારી. બધા વસ્તુઓના ભાવ છે ઓછા રહે. કારણ કે વરસાદ ઓછો આવે તે બધી વસ્તુઓ, ખાવા પીવાની જે બધી વસ્તુઓ છે એના બધા ભાવ છે વધી જાય. જુદી પડતી વિગત ફરતે ગોળ કરવાનું છે. તો અહીંયા ડોલ, ટબ અને ટાંકી આપેલું છે જે પાણી ભરવાના કામમાં આવે. અહીંયા પાટલો અલગ પડે, બેસવાના કામમાં આવે. અહીંયા ચેકડેમ, ખેત તલાવડી, બોરીબંધ આ પાણીનો સંગ્રહ કરે. આ ખેતર છે, પાક ઉગાડવાના કામમાં આવે. ત્રીજાની અંદર માટલું, ઘડો અને ટાંકી પાણી ભરવાના કામમાં આવે. આમાંથી પાણી આવે. ચોથું છે ગટર, શૌચાલય અને શૌચ કૂવા, આ બધું અલગ છે. અને આ હોજ એટલે પાણી ભરવાના કામમાં આવે. અને આ પાંચમું છે તળાવ, નદી અને ઝરણું પાણીના સ્ત્રોત છે. અને આ વરસાદ છે એ અલગ પડે છે, મુખ્ય સ્ત્રોત છે, આકાશમાંથી પડે. આ બધા ધરતી ઉપર જ હોય. પ્રશ્ન 10મો, રંગપૂર્ણી કરો. તો આ તમે પાણીને બચાવો, પાણી તમને બચાવશે. તો આની અંદર તમારે રંગપૂર્ણી કરવાની છે. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર રંગ પૂરવા માટે તમારે પેન્સિલ અથવા મીણિયા કલરનો ઉપયોગ કરવાનો છે. સ્કેચ પેન કલરનો ઉપયોગ કરવાનો નથી. સ્કેચ પેન કલર વાપરશો તો પાછળની સાઈડ છાપ પડશે. હવે કલર કઈ રીતે પૂરવા? તો અહીંયા માની લો કે આ રીતે બ્લુ કલર લીધો, તો અહીંયા તમે બ્લુ કલર આખામાં પૂરો, આ બંને અક્ષરમાં. ઓકે. પછી આની અંદર રેડ કલર પૂરો, આ આખા પાણીમાં, આ શબ્દની અંદર. અથવા તો અહીંયાથી એક આ રીતે આખી ત્રાસી આમ લાઈન બનાવો. ઓકે, 1 મિનિટ. અહીંયાથી આ રીતે આખી આમ ત્રાસી આછી પેન્સિલથી લાઈન કરવાની. અને અહીંયા આટલા ભાગમાં જે નીચેનો ભાગ છે એમાં લાલ કલર, આટલા નીચેના ભાગમાં. ઓકે, આ નીચેના ભાગમાં લાલ કલર પૂરવાનો. હવે ઉપરનો જે આ ભાગ છે એમાં બ્લુ કલર પૂરો. આવી રીતના 2 ભાગ કરો. આ રીતે પણ ચાલે. ઓકે, આ રીતે તમારે મસ્ત કલર પૂરવાનો છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.